આપણનું ખાવાનું જ જોઈ લે ખાતે હે ને તો લેઠો બનાવેલો છે ને લેઠો અઠો એના આ બોઇલ રાઈસ સાથે ખાહે ને પછી આ એના સાથે ટોમેટો સૂપ જી બાઉલમાં ભરીને ઘોટ માટા જવાનું મજા આવતી જાય પછી એના અંદર ટામેટું નાખવાનું ટામેટું એને ભૂંજાડવાનું ટામેટાનું કે ચડી જાય ત્યાં સુધી લસણ નાખવાનું દળેલું 1 ચમચી જેટલું લસણ 5 ચમચી હળદ 2 ચમચી લાલ મરચું પછી વધઘટ ઉકળી પછી મરચાંની તળી નાખી પછી મીઠું નાખ્યું પછી અંદર 1 ચમચી જેટલું એને ભૂંજાવા દેવાનું સારું હવે મસાલો ભૂંજાઈ જાય પછી 2-3 ચમચી જેટલું બેસન પાણી નાખીને ગોળી કાઢવાનું પછી બેસનને ધીમે ધીમે લાગતા જાય ને કન્ટિન્યુ હલાવવાનું એટલે ધીમે ધીમે ઘટ થઈ જાય 2-4 મિનિટ હલાવવાનું કન્ટિન્યુ એટલે ઘટ થઈ જાય જો તમે જોઈ શકો કે ધીમે ધીમે ઘટ થવા માંડ્યો થઈ ગયું જાડું જાડું હવે એને બાજુમાં મૂકીને ઠંડુ થવા દેવાનું ત્યાર પછી લેટોમાં નાખવાનું ચૂલા પર કકડતું પાણી મૂકીને તેમાં હળદ મીઠું નાખવાનું અને પાણી બરાબર કકડે એટલે તેના અંદર આ બટવાની ભાજી ધોઈને નાખી દેવાની ને પછી પસાવી લેવાની પસાવા પછી એને પાછી હાથથી નીચોડી કરવાનું પાણી બધું ને એને કાતરથી કાપી દેવાનું એક ઉબાલ આવે છે તો પસાઈ કરવાની છે ને બબ્બે ભજીયારા ભેગા થયેલા છે યાર હવે ભજીયારા વધી જાય ને તો ખબર ને તમને શું હાલત થાય તે કોઈ વસ્તુની ચાલો હવે કંઈ નહીં આપણે ચલાવી લેવાનું આ છે તે તમે ગેસ પર બનાવેલું બેસન પહેલું બરાબર આ બાફેલી ભાજી આ બટાકા બાફીને પીસીસ કરેલા છે તે હવે આ ભાજીની જગ્યાએ તમે કોબીજ ઝીણી ઝીણી કાપો અથવા બાફેલી ખવસેલીઓ અથવા પપૈયો ખૂંચો અથવા શું આવે ભૂલી ગઈ કોબીજ પપૈયો ખવશે ગમે તે મતલબ કોઈ બી વસ્તુ તમે લઈ શકો અને આવી રીતના બધું સામગ્રી નાખીને અતો બનાવી શકો હવે એના અંદર આ નાખું સિંગદાણાનો ભૂકો શેકેલા સિંગદાણાનો ભૂકો બરાબર હવે આ શેકેલા તલનો ભૂકો દોદરા બરાબર આ લીલા ધાણા કાપેલા આ માપ મુજબ માપ અનુસાર મીઠું આ લીંબુનો રસ લાવે 2 જેટલા લીંબુનો રસ ઘટે તો પાછો નાખો આ મરચાની તળી તેલ અને મરચું બંને સાથે વધઘટ તમે ઉમેરી શકો આ લાલ કરેલું લહણ આ લાલ કરેલો કાંદો હવે બધાને મિક્સ કરીને ટેસ્ટ કરી લેવાનું જે ઓછું વધતું લાગે તે પાછું નાખવાનું રેડી એમ જ બી ખવાય હે એમ જ લુખ્ખું ખાવ તો બી મજા આવે સ્નેકની ટાઈપ ના અચ્છા એને લંચમાં લેવું હોય તો રાઈસ સાથે બોઇલ રાઈસ સાથે બહુ મજા આવે એક સબ્જીનું બી કામ કરી દે ને એમાંથી પેલું બેસન બનાવેલું છે ને તે બેસન બી અલગ સબ્જી તરીકે બી ને અમુક જગ્યાએ આપણે ખબર રોટી હાથે ખાય રોટલા હાથે ખાય બહુ મસ્ત લાગે તે બેસન અલગ ખાવું હોય તો બી તે અલગ સબ્જી તરીકેની ડીશ બની જાય છે આ ખાવા માટે તૈયાર છે આ ઉપરથી ધાણા સૌ કરી દીધા